નમસ્કાર, જય દ્વારકાધીશ બધાને। અને આજે છે તે આપણે બનાવવાના છે તે જે આપણે ચોખાના લોટની રેસીપી બનાવવાના છે તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું। તે પણ અલગ જ રીતે અને અલગ જ ટીક સાથે પરફેક્ટ માપ સાથે હું તમને બતાવવાની છું। ઓછા તેલમાં બની જાય છે તેવી બનાવવાની છે, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે। આજે આપણે છે તે ચોખાનો છે તે એકદમ ક્રિસ્પી એવો નવો નાસ્તો બનાવવાનો છે, તો તે કઈ રીતના બનાવો તે હું તમને બતાવવાની છું। તેના માટે અહીં આપણે ચોખા છે તે પીચી ગયેલા ચોખા લીધા છે, તે અડધા કપ જેટલા આપણે ચોખા લીધા છે તેને પહેલાં એક તપેલીની અંદર આપણે નાખી દેવાના છે આ રીતે। અને તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાની છું। અને જેટલા ચોખાનો લોટ લીધો છે તેનાથી આપણે સીધા અડધા ભાગનો આપણે જે રવો આવે છે આ રીતનો તે આપણે રવો લીધો છે તે નાખી દેવાનું છે, તેમાં આ રીતના એડ કરી દેવાનું છે મતલબમાં। અને તે નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે, તો તે મીઠું આપણે એડ કરી દઈએ આ રીતે। તમે જે મુજબ તમે ખાતા હોય છો તે મુજબ છે તમે મીઠું એડ કરી શકો છો, ખારા મોરું તે મુજબ તમે કરી શકો છો। અને મીઠું નાખ્યા બાદ હવે છે તેની અંદર આપણે છે તે કઈ વસ્તુ નાખવાની છે તે આપણે છે તે કાં તમે દહીં નાખી શકો છો, કાં તમે સાઈઝ પણ નાખી શકો છો। અહીં આપણે છે તે સાઈઝ નાખવાના છે, પહેલાં તો આપણે છે તેને આપણે સારી રીતના આ રીતે આપણે છે તે મિક્સ કરી લેવાનું છે અને પછી સાઈઝ નાખવાની છે। મિક્સ કર્યા બાદ હવે તેની અંદર આપણે છાશ નાખી દઈએ, એટલે છાશ તો તમે એ પ્રમાણે તેનો માપ નથી કહી શકતી, કેમ કે તમે છાશ નાખો એ મુજબ આધાર હોય છે, કેમ કે તમે ઘટ એ પ્રમાણે કઈ રીતના કરવું તે તમને બતાવી દેવાનું છે આપણે હવે તેને આપણે હલાવતા રહેવાનું છે। એટલે છે તે આ રીતના સખત હલાવતા રહીશું એટલે છે તે કોઈ પણ જાતનું લુવા નહીં રહે અને એકદમ છે તે સોફ્ટ એવા આપણા છે તે બની જશે। લોટનું પરફેક્ટ પૂરું આપણે બનાવવાનું છે તે આ રીતે। હવે તેને આપણે મિક્સ કરીને હલાવતા જ રહેવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ છે તે ઘટ આકારનું થઈ ગયું છે, અને જો તમે આ રીતના તમે હલાવશો તો છે તે ભેગા છે તે મિક્સ થઈ જશે છાશ અને જે લોટ છે તે બંને વસ્તુ। અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઘટ થઈ ગયું છે ને કોઈ પણ પ્રકારના લુવા પણ આની અંદર છે તે રહ્યા નથી અત્યારે, અને આપણું પરફેક્ટ જ છે અત્યારે। તો તમને બતાવી દઉં છું કેવું થયું છે, એકદમ ઘટ આકારનું બની ગયું છે આ રીતે તમે જોઈ શકો છો, કેમ કે જે રીતનું આપણે છે ઢોસાનું ને ખીરું હોય છે તે જ આકારનું ખીરું બનીને રેડી થઈ ગયું છે। તો હવે છે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાની છું। અહીં આપણે છે તે પહેલાં તેનો વઘાર કરવા માટે થઈને અહીં પહેલાં આપણે રાઈ છે તે આ રીતના આપણે નાખી દઈશું। છાશી નહીં નાખવાની, થોડીક જ રાઈ નાખવાની છે, કેમ કે આપણે જેની અંદર આપણે છે પહેલાં આપણે વઘાર કરીને આપણે નાખવાનું છે એટલા માટે થઈને અહીં અડધી ચમચી રાઈ ને અડધી ચમચી આપણે જીરું એડ કરી દીધું છે, તે મિક્સ કરી દીધું છે। ને હવે આપણે છે પહેલાં તો આપણે તેલ મૂકવાનું છે। અહીં આપણે છે એક નાની એવડી છે તે કોઈ પણ પ્રકારનું વાસણ લેવાનું ને તેની અંદર આપણે તેલ નાખી દેવાનું છે। હવે તેલને આપણે ગરમ થવા મૂકી દઈએ। હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે, તો તેની અંદર આપણે છે તે રાઈને જીરું લીધું છે તે એડ કરી દેવાનું છે આ રીતે। અને તે નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે મરચાં છે તે પણ નાખી દેવાના છે, જે અહીં આપણે કટ કરી રાખ્યા છે તે। હવે ગેસને આપણે છે તો ઓફ કરી દેવાનો છે। ગેસને આપણે ઓફ કર્યા બાદ તેને આપણે છે તો અહીં આપણે ખીરું કર્યું છે તેની અંદર જ નાખવાના છે, તો નાખી દઈએ ખીરાની અંદર જ આ રીતે વઘારને। અને આ રીતના તમે બનાવશો તો પણ છે તે એકદમ ટેસ્ટી એવી જ આપણો છે તે નાસ્તો બની જશે। અને અહીં તમે જોઈ શકો છો આપણે વઘારને નાખી દીધો છે ને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે। અહીં તમે જોઈ શકો છો કે સારી રીતના આપણું છે તે વઘાર છે તે મિક્સ થઈ ગયો છે, તો તેની અંદર આપણે અડધા ભાગમાં આપણે લીંબુ એડ કરી દેવાનું છે આ રીતના। લીંબુ મિસળ્યા બાદ હવે તેને છે તે સારી રીતના છે તો આપણે આ રીતના છે તો હલાવી નાખવાની છે। અને તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું છે તો આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે, તો તેને આપણે છે તે ઢાંકીને આપણે છે તે રહેવા દેવાનું છે। આપણે 15 મિનિટ માટે આપણે રહેવા દઈએ ઢાંકીને આપણે। અહીં તમે જોઈ શકો છો કે આપણે 15 મિનિટ થાય છે ત્યાં સુધીમાં આપણે છે તો અહીં આપણે એક કોઈ પણ પ્રકારનું વાસણ લેવાનું છે, તેની અંદર આપણે આ રીતના આપણે તેલ લગાવી દેવાનું છે
આ રીતે, કેમ કે એટલે છે તે આપણું જે ખીરું છે તે ચીપકે નહીં અને છે તે આસાનીથી છે તે સળી જાય એટલે બહાર નીકળી શકે, એટલા માટે થઈને. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે તેલ છે તે સારી રીતના લગાવી દીધું છે ને હવે છે તે આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો અહીં આપણે છે તે જોઈ લેશું. આ રીતનું તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ પરફેક્ટ એવું છે તે બની ગયું છે. સૂજી અથવા રવો છે તે પણ છે તે ફૂલી ગયો છે. તો આ રીતનું આપણું છે તે પરફેક્ટ રેડી છે આપણું ખીરું. તો હવે છે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની તે પણ હું તમને બતાવી દઉં. અહીં આપણે ખીરામાં આપણે ઈનો નાખવાનો છે, તે આપણે ઈનો નાખી દઈએ. તે અડધી ચમચી જેટલું આપણે ઈનો નાખ્યો છે, અડધા ભાગનો મતલબમાં. તો હવે તેની ઉપર છે થોડુંક એવું આપણે પાણી નાખશું એટલે બબલ છે થશે અને ઈનો છે તે આપણો એકદમ છે તે સરસ મજાનું રેડી થઈ શકે. હવે તેને આપણે હલાવતા રહેવાનું છે સખત. આ રીતે 2 થી 3 મિનિટ માટે હલાવવાનું છે. આ રીતે હલાવી નાખીએ એટલે છે તે આપણું ખીરું છે તે એકદમ ફૂલી જશે અને એકદમ સોફ્ટ એવા જ આપણું છે તે વાનગી બની શકે છે. એટલા માટે થઈને આપણે થોડી વાર માટે આ રીતના આપણે હલાવતું રહેવાનું. હવે તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું છે તે આપણું ખીરું છે તે એકદમ રેડી થઈ ગયું છે. તો તેના અહીં આપણે છે તે આપણું છે એની અંદર આપણે છે તે વાસણમાં આપણે લીધેલું છે તે તેલ લગાવી ગયેલું, તો તે વાસણની અંદર જ આપણે છે તે ખીરું કરી ગયેલું છે તેને નાખી દેવાનું છે આ રીતે. હવે છે તેને આપણે છે તે મૂકી દેવાનું છે. તેના માટે થઈને અહીં આપણે છે તે પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો પાણી ગરમ થઈ ગયું છે તો તેની ઉપર છે તો આપણે આ રીતના છે આપણે નાખી દેવાની છે. તેની ડીશ આવે છે તે ઢોકળા બનાવવા માટેની જે ઢોકળિયાની ડીશ હોય છે તે ડીશ જ રાખવાની છે. અને ડીશ રાખ્યા બાદ તેની ઉપર છે તો અહીં આપણે મૂકી દેવાનું છે. જેની અંદર આપણે વાસણમાં આપણે મૂકી ગયેલું હોય છે, મતલબમાં ખીરું ભરેલું હોય છે તે મૂકી દેવાનું છે. હવે છે તેની ઉપર આપણે તેનું ઢક્કણ પેક કરવાનું છે. આપણે ઢક્કણ પેક કર્યા પહેલાં આપણે તેની અંદર છે તો અહીં આપણે છે તે લાલ મરચું આવે છે તે આપણે લગાવી દેવાનું છે ઉપરથી. એટલે છે તો આપણો નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી એવો છે તે બને છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તેવો આપણો નાસ્તો રેડી થાય. એટલા માટે થઈને અહીં આપણે નાખી દીધું છે, તમે જોઈ શકો છો લાલ મરચું. તો હવે તેને છે તો હવે આ રીતના આપણે ઢક્કણ પેક કરી દેવાનું છે આ રીતે. હવે તેને આપણે છે તે 10 થી 15 મિનિટ માટે છે તેને આપણે રહેવા દઈશું મીડિયમ ગેસ ઉપર, ગેસના ઉપર. હવે આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસને હવે છે તો આપણે છે તે પહેલાં તો આપણે ઓફ કરી દેવાનું છે ને હવે છે તો આપણે ચેક કરી લઈશું કે આપણે છે તે ચડી ગયા છે ઢોકળા કે નહીં. તો પહેલાં આપણે આ રીતના આપણે છે તે ઢક્કનને આપણે ખોલીને હવે તેની ઉપર આપણે છે તો અહીં પહેલાં તો આપણે છે સરીની મદદથી ચેક કરવાનું છે. આ રીતના સરી નાખીએ અને ચીપકે નહીં એટલે છે તે આપણા ઢોકળા છે મતલબમાં પરફેક્ટ થઈ ગયા છે. આ રીતના અલગ પ્રકારના ઢોકળા. તો તેને આપણે બહાર કાઢી લઈએ. અહીં છે પહેલાં તો આપણે છે તેની અંદર આપણે કાઢવાના છે. તેની અંદર પહેલાં તો આ રીતના આપણે તેલ લગાવી દેવાનું છે. એટલે છે તો હવે આપણે છે તેલ લગાવી દીધું છે, તમે જોઈ શકો છો. તો હવે છે તેની અંદર આપણે નાખવા માટે થઈને પ્લેટમાંથી આપણે કઈ રીતના નોખા પાડવા તે હું તમને બતાવું છું. આ રીતના આપણે કિનારીએથી છે તો આ રીતના આપણે કરી નાખવાના એટલે છે તે આસાનીથી છે તે બહાર નીકળી શકે આપણા ઢોકળા. આ રીતના શોર્ટકટથી આપણે છે તે કિનારી આ રીતના કરી નાખવાના. હવે છે તેને આપણે પલટાવી નાખવાના છે. હવે તેને છે તો આપણે ઘી તેલ લગાવેલું છે તેની અંદર આપણે છે તો આ રીતના આપણે પલટાવી નાખવાના છે. તેને આ રીતના આપણે કરશું એટલે છે તો આસાનીથી છે તે બહાર નીકળી જશે ઢોકળા. તમે જોઈ શકો છો કે છે તે આપણું છે તે પલટાવતા છે તે એકદમ છે તે જારીદાર એવો થઈ ગયા છે આ રીતના. અને છે તે ઉપર પણ એકદમ સોફ્ટ એવા જ આપણા છે તે ઢોકળા બની ગયા છે. તેને પહેલાં તો આપણે છે તે કટ કરવાના છે. તો તેને આપણે કટ કરી નાખશું. તમે જોઈ શકો છો એકદમ કેવા સરસ મજાના છે તો આપણે ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તે જોતાં ખાવાનું મન થઈ જાય છે તેવા. અને આપણે તેને વઘારવાની જરૂર નથી પડે કેમ કે આપણે છે તો આ રીતના બનાવીએ છીએ તો આપણે પહેલાં જ આપણે છે ખીરામાં જ આપણે વઘાર નાખી ગયેલો છે એટલા માટે. તો તેને આપણે હવે છે તો આ રીતના આપણે કટ કરી નાખવાના છે. એકદમ જારીદાર જ આપણા છે તે ઢોકળા બન્યા છે. એકદમ સોફ્ટ અને ક્રિસ્પી પણ એવા બન્યા છે. તો તમે પણ ચોક્કસ બનાવજો.
આ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના ઢોકળા બન્યા છે, જોતા જ ખાવાનું મન થઈ જાય છે. અને આ નાસ્તો છે તમે બાળકોને પણ તમે છે તે નાસ્તા બોક્સમાં પણ ભરી શકો છો. અને જે ચણાના લોટના હોય છે તે ઢોકળા કરતાં પણ આપણા છે તે આ ઢોકળા એકદમ સરસ મજાના અને ટેસ્ટી એવા જ બને છે. આને છે તે આપણે ઓછા તેલમાં આપણે છે તે બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે ઢોકળા છે તે કેવા સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે. એકદમ જારીદાર જ આપણા ઢોકળા છે તે બની ગયા છે. તો તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે.